શ્રી ગણેશાય નમઃ. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. ઋષિઓએ કહ્યું કે હે પ્રભુ, અગ્નિયજ્ઞ, દેવયજ્ઞ, ગુરુ પૂજા અને બ્રહ્મ તૃપ્તિનું અમારી સમક્ષ ક્રમશઃ વર્ણન કરો. સૂચિ બોલ્યા, હે મહર્ષિઓ, ગ્રહસ્થ અગ્નિમાં સાયંકાળે અને પ્રાતઃકાળે જે ચોખા વગેરે દ્રવ્યની આહુતિ આપે છે એને અગ્નિયજ્ઞ કહેવાય છે. જે બ્રહ્મચર્ય આશ્રમમાં સ્થિત છે એ બ્રહ્મચારીઓ માટે સંવિધાનનું આધાન જ અગ્નિયજ્ઞ છે. તે સંવિધાનો જ અગ્નિમાં હવન રૂપે આહુતિ આપી દે છે. બ્રાહ્મણોમાં બ્રહ્મચર્ય આશ્રમમાં નિવાસ કરનારા દ્વિજોનો જ્યાં સુધી વિવાહ ન થઈ જાય ત્યાં સુધી એમને માટે અગ્નિમાં સંવિધાનની આહુતિ, વ્રત વગેરેનું પાલન, વિશેષ યજન વગેરે જ કર્તવ્ય છે. જેમણે બાહ્ય અગ્નિને વિસર્જિત કરીને સ્વયંના આત્મામાં જ અગ્નિનો આરોપ કરી લીધો છે એમાં વાનપ્રસ્થીઓ અને સંન્યાસીઓ એ જ હવન અથવા અગ્નિયજ્ઞ છે. બ્રાહ્મણોએ સંધ્યાકાળે અગ્નિને આપેલી આહુતિ સંપત્તિ પ્રદાન કરનારી થાય છે, જ્યારે સવારે સૂર્યદેવને આપેલી આહુતિ આયુષ્યને વધારનારી છે. કારણ દિવસમાં અગ્નિદેવ સૂર્યમાં જ પ્રવેશ કરી જાય છે, તેથી સવારે સૂર્યને આપેલી આહુતિ પણ અગ્નિયજ્ઞમાં સમાવિષ્ટ થઈ જાય છે. આ રીતે અગ્નિયજ્ઞનું વર્ણન કર્યું છે. ઇન્દ્ર વગેરે સમસ્ત દેવોને ઉદ્દેશમાં રાખીને અગ્નિમાં જે આહુતિ અપાય છે એને દેવયજ્ઞ સમજવો જોઈએ. લૌકિક અગ્નિમાં પ્રતિષ્ઠિત જે ચૂડાકરણ અથવા સંસ્કાર નિમિત્તિક હવન કર્મ છે તેને પણ દેવયજ્ઞ જ જાણવો જોઈએ. દેવતાઓની તૃપ્તિ માટે નિરંતર બ્રહ્મયજ્ઞ કરવો જોઈએ. વેદોનું જે નિત્ય અધ્યયન અથવા સ્વાધ્યાય થાય એ બ્રહ્મયજ્ઞ કહેવાય છે. જે પ્રાતઃ નિત્ય કર્મ કર્યા પછી સાંજ સુધી બ્રહ્મયજ્ઞ થઈ શકે છે, ત્યાર પછી રાત્રે બ્રહ્મયજ્ઞનું વિધાન નથી. સૃષ્ટિના આરંભમાં સર્વજ્ઞ દયાળુ સર્વ સમર્થ મહાદેવજીએ સમસ્ત લોકો પર ઉપકાર કરવા માટે વારોની કલ્પના કરી. સૂર્ય વગેરે 7 ગ્રહો જે સ્વયં જ સ્વરૂપભૂત તથા પ્રાણીઓ માટે સુખ દુઃખના સૂચક છે, ભગવાન શિવે 7 વારોના સ્વામી નિશ્ચિત કરી દીધા. એ બધાના બધા ગ્રહ નક્ષત્રોના જ્યોતિર્મય મંડળમાં પ્રતિષ્ઠિત છે. ભગવાન શિવ સંસાર રૂપી રોગને દૂર કરનાર વૈદ છે. સર્વના જ્ઞાતા અને સમસ્ત ઔષધોના ઔષધ છે. એ ભગવાને સ્વયં પહેલા પોતાના વારની કલ્પના કરી જે આરોગ્ય પ્રદાન કરવાવાળો છે. શિવના વાર અથવા દિવસના સ્વામી સૂર્ય છે, એટલે કે શિવનો વાર રવિવાર છે. ત્યાર પછી માયાશક્તિનો વાર બનાવ્યો છે જે સંપત્તિદાયક છે. શક્તિ સંબંધી વારના સ્વામી સોમ છે. જન્મકાળના દુર્ગતિગ્રસ્ત બાળકની રક્ષા માટે એમણે કુમારના વારની કલ્પના કરી. કુમાર સંબંધી દિવસના અધિપતિ મંગળ છે. ત્યાર પછી સર્વ સમર્થ મહાદેવજીએ આળસ અને પાપની નિવૃત્તિ તથા સમસ્ત લોકોના હિતની ઈચ્છાથી લોકરક્ષક ભગવાન વિષ્ણુનો વાર બનાવ્યો. વિષ્ણુના વારના સ્વામી બુધ છે. આ પછી સર્વના સ્વામી ભગવાન શિવે પુષ્ટિ તથા રક્ષા માટે આયુ કરતા ત્રિલોક સ્રષ્ટા પરમેષ્ઠી બ્રહ્માનો આયુષ્યકારક વાર બનાવ્યો, જેથી સંપૂર્ણ જગતના આયુષ્યની સિદ્ધિ થઈ શકે. બ્રહ્માજીના વારના અધિપતિ બૃહસ્પતિ છે. આ પછી ત્રણેય લોકોની વૃદ્ધિ માટે પહેલા પુણ્ય અને પાપની રચના થઈ જવાથી એ પુણ્ય પાપ કરનાર લોકોને શુભાશુભ ફળ આપવા માટે ભગવાન શિવે ઇન્દ્ર અને યમના વારોનું નિર્માણ કર્યું. ઇન્દ્રના અધિપતિ સ્વામી શુક્ર છે. યમના વારના સ્વામી શનૈશ્ચર છે. આ બંને વાર ક્રમશઃ ભોગપ્રદાયક તથા લોકોના મૃત્યુ ભયને દૂર કરનાર છે. પોતપોતાના વારમાં કેટલીય દેવતાઓની પૂજા એમના ફળોને આપનારી છે. સૂર્ય આરોગ્યના અને ચંદ્રમા સંપત્તિના દાતા છે. મંગળ વ્યાધિનું નિવારણ કરે છે. બુધ પુષ્ટિ આપે છે. બૃહસ્પતિ આયુની વૃદ્ધિ કરે છે. શુક્ર ભોગ આપે છે અને શનૈશ્ચર મૃત્યુનું નિવારણ કરે છે.
આ 7 વારોનું ક્રમશઃ ફળ બનાવવામાં આવ્યું છે અને તે એ દેવતાઓની પ્રીતિથી પ્રાપ્ત થાય છે. અન્ય દેવતાઓની પૂજાનું ફળ પણ ભગવાન શિવ જ આપે છે. દેવતાઓની પ્રસન્નતા માટે પૂજાની 5 પ્રકારની પદ્ધતિ બતાવાય છે. એ દેવતાઓના મંત્રનો જપ એ પ્રથમ પ્રકાર છે. એમને માટે હોમ કરવો એ બીજો પ્રકાર છે. એમને માટે દાન કરવું એ ત્રીજો પ્રકાર છે. તપ કરવું એ ચોથો પ્રકાર છે. અને કોઈ વેદી પર, પ્રતિમામાં, અગ્નિમાં અથવા બ્રાહ્મણ શરીરમાં આરાધ્ય દેવતાઓની ભાવના કરીને 16 પ્રકારે એમની પૂજા કે આરાધના કરવી એ 5મો પ્રકાર છે. આમાં પૂજાનો આધાર ઉત્તરોત્તર શ્રેષ્ઠ છે. બંને નેત્રો અને મસ્તકના રોગમાં અને કુષ્ઠ રોગની શાંતિ માટે ભગવાન સૂર્યની પૂજા કરીને બ્રાહ્મણોને ભોજન કરાવવું. 1 દિવસ, 1 માસ, 1 વર્ષ અથવા 3 વર્ષ લગાતાર આ પ્રકારની સાધના કરવી જોઈએ. આનાથી જો પ્રબળ પ્રારબ્ધનું નિર્માણ થઈ જાય તો રોગ અને જરાનો નાશ થઈ જાય છે. ઈષ્ટદેવના નામ મંત્રનો જપ વગેરે સાધનવાર વગેરે અનુસાર ફળ આપે છે. રવિવાર સૂર્યદેવને માટે, અન્ય દેવતાઓ અને બ્રાહ્મણોને માટે વિશિષ્ટ વસ્તુ અર્પણ કરવી જોઈએ. આ સાધન વિશિષ્ટ ફળ આપનારું છે. એ દ્વારા વિશિષ્ટ પાપોની શાંતિ થઈ જાય છે. સોમવારે વિદ્વાન પુરુષ સંપત્તિની પ્રાપ્તિ માટે લક્ષ્મી વગેરેની પૂજા કરે છે અને સપત્ની બ્રાહ્મણોને ધૃત પક્વ અર્થાત ઘીવાળું અન્નનું ભોજન કરાવે છે. મંગળવારે રોગોની શાંતિ માટે કાલી વગેરેની પૂજા કરે છે અને અડદ, મગ અને તુવરની દાળયુક્ત અન્ન બ્રાહ્મણોને ભોજન રૂપે આપવું જોઈએ. બુધવારે વિદ્વાન પુરુષ દહીંયુક્ત અન્નથી ભગવાન વિષ્ણુનું પૂજન કરે. આવું કરવાથી સદા પુત્ર, મિત્ર અને પત્ની વગેરેની પુષ્ટિ થાય છે. જે દીર્ઘાયુ ચાહતા હોય એમણે ગુરુવારે દેવતાઓની પુષ્ટિ માટે વસ્ત્ર, જનોઈ તથા ઘી મિશ્રિત દૂધપાક, ખીરથી પૂજન કરવું. ભોગોની પ્રાપ્તિ માટે શુક્રવારે એકાગ્ર ચિત્ત થઈને દેવતાઓનું પૂજન કરે અને બ્રાહ્મણોની તૃપ્તિ માટે 6 રસયુક્ત અન્ન આપે. આ પ્રકારે સ્ત્રીઓની પ્રસન્નતા માટે સુંદર વસ્ત્ર આદિનું વિધાન છે. શનૈશ્ચર અપમૃત્યુનું નિવારણ કરનારા છે. એ દિવસે બુદ્ધિમાન પુરુષ રુદ્ર વગેરેની પૂજા કરે. તલના હોમથી, દાનથી દેવતાઓને સંતુષ્ટ કરીને બ્રાહ્મણોને તલ મિશ્રિત અન્નનું ભોજન કરાવવું જોઈએ. આ રીતે દેવતાઓનું પૂજન કરે છે તે આરોગ્યને ઉપલબ્ધ થઈ જાય છે. દેવતાઓનું નિત્ય પૂજન, વિશેષ પૂજન, સ્નાન, દાન, જપ, હોમ અને બ્રાહ્મણ તર્પણ વગેરેમાં રવિ વગેરે વારમાં વિશેષ તિથિ અથવા નક્ષત્રનો યોગ પ્રાપ્ત થાય તો વિભિન્ન દેવતાઓના પૂજનમાં સર્વજ્ઞ જગદીશ્વર ભગવાન શિવ એ દેવતાઓના રૂપમાં પૂજિત થાય છે અને બધા માટે આરોગ્ય આદિ ફળ પ્રદાન કરે છે. શુભ પ્રસંગના આરંભે અને અશુભ એટલે કે અંત્યેષ્ટિક વગેરે કર્મના અંતે જન્મ નક્ષત્ર આવે ત્યારે ગ્રહસ્થ પુરુષ પોતાના ઘરમાં આરોગ્યની આદિની સમૃદ્ધિ માટે સૂર્ય વગેરે ગ્રહનું પૂજન કરે. આથી જ સિદ્ધ છે કે દેવતાઓનું યજન સંપૂર્ણ ઈચ્છિત વસ્તુઓને આપે છે. બ્રાહ્મણોનું દેવયજન કર્મ વૈદિક મંત્રો સહિત થવું જોઈએ. અહીં બ્રાહ્મણ શબ્દમાં ક્ષત્રિય અને વૈશ્યનો સમાવેશ થઈ જાય છે. શૂદ્ર વગેરે બીજાઓના દેવયજ્ઞ તાંત્રિક વિધિથી થવો જોઈએ. શુભ ફળ ચાહનારો મનુષ્ય 7 દિવસ પોતાની શક્તિ અનુસાર સદા દેવપૂજન કરે તો સારું કહેવાય. નિર્ધન મનુષ્ય હોય એમને તપસ્યા અથવા વ્રત વગેરે કષ્ટ સહન કરીને દેવપૂજન કરવું જોઈએ અને ધનવાને ધન દ્વારા દેવતાઓની આરાધના કરવી જોઈએ. એ વારે વારે શ્રદ્ધાપૂર્વક ધર્મનું અનુષ્ઠાન કરવું જોઈએ જેથી કરીને વારંવાર પુણ્યલોકમાં વિવિધ પ્રકારના ફળ ભોગવીને ફરીથી આ પૃથ્વી પર જન્મ ધારણ કરે છે. ધનવાન પુરુષ સદા ભોગ સિદ્ધિ માટે માર્ગમાં વૃક્ષારોપણ કરીને લોકો માટે છાયાની વ્યવસ્થા કરે.
તેમજ જળાશય, કૂવો, વાવડી, તળાવ વગેરે બનાવે. વેદશાસ્ત્રોની પ્રતિષ્ઠા માટે પાઠશાળાનું નિર્માણ કરે અને અન્યોન્ય પ્રકારે પણ ધર્મનો સંગ્રહ કરતો રહે. ધનવાને આ સર્વ કાર્ય કરતા રહેવું જોઈએ. સમય અનુસાર પુણ્ય કર્મના પરિપાકથી અંતઃકરણ શુદ્ધ થતાં જ્ઞાનની સિદ્ધિ થઈ જાય છે. જે આ અધ્યાયનું શ્રવણ કરે છે, વાંચે છે અથવા શ્રવણ કરાવવાની વ્યવસ્થા કરે છે એને દેવયજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે. ઓમ પિનાકિને નમઃ. ઓમ શશિશેખરાય નમઃ. ઓમ વિષ્ણુવલ્લભાય નમઃ.